નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિરામ વાઘેલા ફરી એકવાર તલાટી કમ મંત્રી અને પોલીસ કોન્સ્ટેબલના રીઝનિંગના સિરીઝના દિશા અને અંતરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયો આપણે સ્પેશિયલી પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી કમ મંત્રીને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ. તો એ રીતના દાખલા કરશું. મિત્રો, દિશા અને અંતરમાં મૂળ 4 રીત આવે છે. કઈ રીત કહેવાય? તો એક તો તમને પૂછે કે એકમાં વ્યક્તિ ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી ડાબી બાજુ વળે છે, જમણી બાજુ વળે છે. પછી હવે તે કઈ દિશામાં જતો હશે? એકમાં તમને માપ આપ્યો હોય કે એક વ્યક્તિ ઉત્તર દિશામાં 4 કિલોમીટર જાય છે, ત્યાંથી ડાબી બાજુ 2 કિલોમીટર જાય છે, વળી 4 કિલોમીટર જમણી બાજુ આવે છે. તો હવે તે પોતાના મૂળ સ્થાનથી કેટલો દૂર હશે? ત્રીજી રીત તો કઈ? પાયથાગોરસની રીત. અને સૌથી વધારે જનરલી પાયથાગોરસની રીત વધારે પૂછાય છે. અને ચોથી, જો પેપરને લેન્ધી કરવું એટલે કે ટફ કરવું હોય તો એ ચોથી રીત આવે છે સૂર્યના પડછાયાવાળો દાખલો. એટલે કેવી રીતે આવે? તો કે સૂર્યોદય સમય એક વ્યક્તિ સામેથી બે વ્યક્તિ આવી રહ્યા છે, સામસામે વાતચીત કરી રહ્યા છે, એકનો પડછાયો પહેલાની જમણી બાજુ પડે છે, તો બીજાનું મુખ કઈ દિશામાં હશે? મિત્રો, સૌથી સરળ રીત છે. હું તમને એવી રીતે સમજાવીશ કે આ વિડીયો તમે જોયા પછી પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી કમ મંત્રીમાં તમારો એક પણ માર્ક્સ નહીં જાય. તો વધારે વાતચીત ન કરતા મિત્રો, પહેલે આ દાખલાની કરતા પહેલા 10 મિનિટની થિયરી છે. તો શું છે, થિયરી જોઈ લઈએ. અને ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતી પણ હશે, પરંતુ આપણે એ રીતે આ થિયરી શીખીએ છીએ કે આ વિડીયો જો કોઈ પ્રથમવાર જોતું હોય ને તો એને પણ આ થિયરીમાં જરાક પણ ભૂલ પડે નહીં. તો પહેલા તો મિત્રો, તમને બધાને ખબર છે તે રીતે કે દિશા દર્શાવવા માટેની આપણી પાસે એક રીત છે. હંમેશા ઉત્તર ક્યાં લખશું આપણે? ઉપર. તો આ ઉત્તરની સામે દક્ષિણ, અહીંયા લખશું પૂર્વ, અને આપણું ગુજરાત ક્યાં છે? પશ્ચિમમાં છે. તો આ પશ્ચિમ દિશા. મિત્રો, પરીક્ષામાં એકવાર સવાલ પૂછાઈ ગયો છે અને મને વિશ્વાસ છે આમાંથી જોનારને 90% લોકોને જવાબ નહીં આવડતો હોય. શું છે સવાલ? કે નીચેનામાંથી દિશાઓ કેટલી છે, અથવા તો કેટલી દિશાઓ ટોટલ છે? તો ઓપ્શન આપેલા 4, 6, 8 કે 10. તમે આપો, શું જવાબ આપશો આનો? તો મિત્રો, આનો જવાબ સાચો હોય છે. દિશાઓ કેટલી છે? 10. કઈ રીતે 10 દિશા? એ પણ તમને આગળ કહું છું. નથી 4 દિશા, નથી 8 દિશા, પણ 10 દિશા છે. ધ્યાનથી સાંભળજો કઈ રીતે, એ પણ હું તમને કહું છું. પણ એની પહેલા મિત્રો આ સમજ પડે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે મિત્રો, આ 4 દિશાઓની બીજી 4 પેટા દિશાઓ છે. તો કઈ કઈ છે 4 પેટા દિશાઓ? તો જો અહીંયા આપણે 4 બીજી પેટા દિશાઓ પણ બનાવીએ. તો મિત્રો, 4 પેટા દિશાઓ કોઈને યાદ નથી રહેતી, એના માટે એક સરસ મજાનું સૂત્ર પણ છે. તો શું છે? જો આમ યાદ રાખી શકાય, વાય, અથવા વિના પણ યાદ રાખી શકો તમે. વી ના, આમ ભાગ પાડી દેવાનો, વિનાનો વિના. આ રીતે તમે એને આપણે યાદ રાખી શકો. તો લખવાની કઈ રીત છે? જો વી એટલે અહીંયા વી, આઈ, અહીંયા એ અને એન. અથવા તો વી ના નીચેનું, જો વીઆઈ એને વી ના, આ રીતે પણ લખી શકાય, અથવા તો આમ પણ લખી શકાય. તો વ્યાયામ્ય દિશા આપણે કઈ રીતે રાખવાનું? ગુજરાતની પશ્ચિમે આપણો કયો દેશ આવેલો છે? મિત્ર દેશ આપણો પાકિસ્તાન. તો પાકિસ્તાનના નામ પરથી શું યાદ રાખશું? વાયવ્ય દિશા. આઈ પરથી શું યાદ રાખીશું? અગ્નિ દિશા. એ પરથી શું યાદ રાખીશું? એન પરથી શું યાદ રાખીશું? તો એન એટલે નૈઋત્ય દિશા. વાયવ્ય, અગ્નિ, અહીંયા અગ્નિ નહીં આવે, સોરી મિત્રો, આઈ પરથી ઈશાન, અને એ પરથી યાદ રાખીશું અગ્નિ. તો સમજ પડે મિત્રો, આ વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય ખાસ યાદ રાખવાનું છે. વિયાન પરથી દિશા યાદ રહી જાય. હવે મેં તમને આગળ કીધું કે દિશાઓ ટોટલ 8 નહીં 10 છે. તો આ તો 8 દિશા થઈ ટોટલ. તો 10 બીજી કઈ મિત્રો? તો ઉપર અને નીચે. સમજ પડે? જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ રીતેથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને ઉપર અને નીચે. સમજ પડે? 10 દિશાઓ તમને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. પછી 4 બીજી પેટા દિશાઓ આવશે, અને ઉપર અને નીચે એમ કરીને દિશાઓ કેટલી આવશે? ટોટલ 10 દિશાઓ આવશે. તો મિત્રો, આ એકવાર ફરીથી તમે ધ્યાન રાખી લેજો કઈ રીતે કર્યું. હંમેશા ઉત્તર ઉપર લખીશું, નીચે દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, અને 4 પેટા દિશાઓ પાડશું. વિયાન કરશું, અથવા તો વિના કરશું. વ્યાયામ, ઈશાન, નૈઋત્ય અને અગ્નિ દિશા આવશે. હવે મિત્રો, અમુક વાર દાખલામાં તમને એમ પૂછે છે કે આપણે એક ભાઈ ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી તે જમણી બાજુ વળે છે અથવા ડાબી બાજુ વળે છે. તો કેટલા બધા લોકોને આમ જ ખબર નથી પડતી કે ક્યારે તે માણસ જમણી બાજુ વળે છે અને ક્યારે તે માણસ
ડાબી બાજુ વળે છે. તો એની પણ એક સરસ મજાની ટ્રીક છે, ખાસ જો હું તમને આપું છું ધ્યાનથી. એમાં તમે બે રીત કરી શકો છો. જો તમને માનો કે એમ કહે છે કે એક વ્યક્તિ પહેલા શું કહે છે, જો આ સવાલ લખીએ, એક વ્યક્તિ ઉત્તર દિશામાં જાય છે, પછી શું કહે છે તે જમણી બાજુ વળાંકી લે છે એમ કે છે, પછી પાછો જમણી બાજુ જાય છે અને ત્યાંથી પછી ડાબી બાજુ. માનો કે તમને એવું સવાલમાં કીધું છે, સમજો આ જ રીતના દાખલા પહેલો ટાઈપ અહીંયાથી આપણો ચાલુ થઈ જાય છે એમ સમજી લેજો મિત્રો. શું કહે છે, એક વ્યક્તિ ઉત્તર દિશામાં જાય છે, તો આપણે ખબર પડી કે ઉત્તર દિશા ઉપર તરફ જાય છે. તો જો માનો કે અહીંયાથી ચાલવાની શરૂઆત કરે છે, તો અહીંયાથી ઉત્તર દિશામાં ગયો, ઓકે. હવે શું કહે છે, જમણી બાજુ જાય છે, તો મિત્રો ડાબી અને જમણીમાં ભૂલ ન થાય એના માટે એક સરસ મજાનો તમને કોન્સેપ્ટ આપું છું, ખાસ સમજજો. જો શું છે એનો કોન્સેપ્ટ, ઘડિયાળની દિશામાં જો ટર્ન મારે ને એટલે જમણી બાજુ. શું કીધું, ઘડિયાળની દિશામાં જો આમ ટર્ન મારે એટલે કે ક્લોકવાઇઝ, તો જમણી. જો આપણી ઘડિયાળ છે, હવે જો ઘડિયાળની દિશા છે, ઘડિયાળ આમાં આવી રીતે ફરે છે, હવે આ દિશામાં જો ટર્ન મારે તો જમણી બાજુ, અને જો ડાબી બાજુ આવતો હોય તો ઘડિયાળની વિરુદ્ધ દિશા યાદ રાખવાનું. એટલે કે પોઈન્ટ બોલ પેન યાદ રાખવાનું. જો ઉત્તર દિશામાં ગયો એટલે આપણે એરો પાડ્યો, હવે આ એરો છે તે તેનું મોઢું, તો મોઢું ક્યાંથી શું કહે છે, જમણી બાજુ. તો જમણી બાજુ ઘડિયાળની દિશામાં, તો જો જમણી બાજુ ટર્ન મારે તો ઘડિયાળની દિશામાં ટર્ન મારીશું, પછી આ બાજુ ઉભો રહ્યું, આ બાજુ ભાઈ ઉભા, પાછું શું કહે છે, જમણી બાજુ. તો આ બાજુનું મોઢું છે, ઘડિયાળની દિશા કઈ થઈ, આમ થાય, તો પાછો જમણી દિશામાં આ બાજુ ટર્ન મારશે. હવે પાછું એનું મોઢું ક્યાં છે, નીચે છે. હવે શું કહે છે, ડાબી બાજુ જાય છે, તો જો ડાબી બાજુ કીધું, ડાબી બાજુ ઘડિયાળની દિશામાં નહીં, ઘડિયાળની દિશા આમ થાય, પણ ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે આ બાજુ. તો અત્યારે તે કઈ દિશામાં છે, આ બાજુ. તો ઘર અને તે આટલો, તે માનો તમને ખાલી અહીંયા શું કીધું, આ 6 કિલોમીટર છે, આ 2 કિલોમીટર છે, આ પાછું 6 કિલોમીટર છે. તો હવે તે કેટલા કિલોમીટર હોય, તો જો આ તો 2 કિલોમીટર અને આનું માપ તમને આપેલું હોય, એમ કરીને આખો સરવાળો કરો એટલે તમને શું મળે, જવાબ મળે. પણ સમજ પડે ડાબી જમણીનો કોન્સેપ્ટ. અથવા તો મિત્રો જો આ ડાબી જમણીનો કોન્સેપ્ટ તમારે બીજી રીતે યાદ રાખવો હોય ને, તમે જ્યારે સિટિંગ અરેન્જમેન્ટનું આપો ને, એટલે કે બેન્કિંગના ક્લાસ કરતા ને, એ લોકોને ખાસ આવડતું હશે. જો ડાબી જમણીનો કોન્સેપ્ટ બીજી રીતે જોઈએ તો શું કહે છે, પહેલા શું કહે છે, એક વ્યક્તિ ઉત્તર દિશામાં જાય છે, આ શરૂઆત કરી, ઓકે, ઉત્તર દિશામાં તો ગયો. હવે શું કરવાનું, જોજો મિત્રો, ડાબો હાથ તમારો ડાબો હાથ લેવાનો. આપનો જે આગળનો ભાગ છે ને, વ્હાઇટ કલરનો ભાગ, તે હંમેશા જમણું. શું કીધું, વ્હાઇટ કલર, ડાબો હાથ લેવાનો. ડાબા હાથની આગળનો ભાગ છે સ્કિનનો, તે જમણો, અને બ્લેક ભાગ છે અથવા તો નખવાળો ભાગ છે, તેને શું યાદ રાખીશું, તે ડાબો ભાગ. આગળનો જમણો, પાછળ ડાબો. હવે શું કરવાનું, ઉપર ગયો ઉત્તર દિશામાં, ઓકે. હવે શું કહે છે, જમણી બાજુ વળે, તો આપણે શું કીધું, બ્લુ આ વ્હાઇટ ભાગ છે તે જમણો ભાગ, તો ઉપર અને જમણી બાજુ એટલે આ બાજુ ગયા, ઓકે. જો આ જમણી બાજુ. હવે આપણે પાછો એરા પર આમ હાથ રાખીશું, ઓકે. હવે શું કહે છે, પાછો જમણી બાજુ. જમણો આપણો વ્હાઇટ ભાગ ક્યાં છે, નીચે. અહીંયાથી પાછો જમણો એટલે નીચે, અને ક્યાં આવ્યું, અહીંયા નીચે આવી ગયું. હવે ઓકે, જો નીચે આવ્યું, હવે શું કહે છે, તે ડાબી બાજુ જાય. ડાબી બાજુ એટલે શું કીધું, આ જમણું અને બ્લેક ભાગ છે તે ડાબો. નીચે આવ્યો, આ નખવાળો ભાગ શું કીધું, ડાબો, એટલે આ બાજુ, તો આ બાજુ આ ડાબો. તો સેમ આકૃતિ સમજ પડે. તમે ક્લોકવાઇઝ યાદ રાખો, એન્ટી ક્લોકવાઇઝ રાખો, અથવા તો ડાબો હાથ યાદ રાખો. ડાબા હાથમાં આ ભાગ છે તે આપણો જમણો, આ ભાગ છે તે ડાબો, ઓકે. તો મિત્રો હવે લઈએ છીએ થોડાક એ રીતના ઉદાહરણ, તો જોઈએ કઈ રીતે થાય છે. મિત્રો હવે લીધા છે બોર્ડ ઉપર અમુક રીતના ઉદાહરણો, જોઈએ છે ટાઈપ 1 ના ઉદાહરણ, કેવા પોલીસ કોન્સ્ટેબલ અને તલાટી કમ મંત્રીમાં તમને કેવી રીતના દિશા અને અંતરના દાખલા પૂછાઈ શકે. જોઈએ છે સૌથી પહેલો દાખલો, એક વ્યક્તિ 10 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વ અને પશ્ચિમ દિશામાં જાય છે. શું કહે છે, પહેલા 12 કિલોમીટર પૂર્વમાં જાય છે અને પાછા પશ્ચિમમાં જાય છે. ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણ દિશામાં જાય તો તે પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર હશે. જો મિત્રો પહેલા તો શું કીધું, પહેલી જ આ દાખલામાં મિત્રો કોઈ તમને એવું નહીં પહેલા છેલ્લેથી કરવાનું આવશે, ઉપરથી કરવાનું. આ દાખલા પહેલી જ લાઈનથી ચાલુ કરી દેવાનું કરવાનું. એક વ્યક્તિ 10 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે. માનો કે વ્યક્તિ અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા, આપણે માને કે એક વ્યક્તિ અહીંયા ઉભો છે, ત્યાંથી તે શું કહે છે, 10 કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે, ઓકે. 10 કિલોમીટર ઉત્તરમાં મોકલી દીધો. ત્યાંથી 12 કિલોમીટર પૂર્વમાં, જો પૂર્વ આપનું આપણે દિશા ખબર છે બધી, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો શું કહે છે, જો 12 કિલોમીટર પૂર્વ દિશામાં, તો 12 કિલોમીટર પૂર્વ દિશામાં મોકલ્યું. અને પશ્ચિમ દિશામાં જાય છે, એટલે કે 12 કિલોમીટર પૂર્વ અને પશ્ચિમ, એટલે જેટલો પૂર્વમાં ગયો એટલો જ પશ્ચિમમાં જાય છે. અને જે સ્થાને તો એ સ્થાને પાછો શું કર્યું, અહીંયા પહોંચી ગયો. આ લાઈન સમજ પડે, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વમાં, એટલે 12 કિલોમીટર પહેલા પૂર્વમાં તો મોકલ્યો, અને પાછો તે જ ત્યાંથી 12 કિલોમીટર અહીંયા પહોંચ્યો, અહીંથી પાછો પશ્ચિમમાં આવી ગયો જાય છે. હવે શું કહે છે, ત્યાંથી 18 કિલોમીટર દક્ષિણમાં જાય છે, તો દક્ષિણ નીચે છે, તો અહીંયાથી 18 કિલોમીટર શું કહે છે,
દક્ષિણમાં જાય છે. તો ટોટલ કેટલું થાય છે? 18 કિલોમીટર ગયું. તો 10 તો હતું જ મિત્રો, 10 તો હતું, બાકી કેટલું વધ્યું અહીંયા? તો બાકીનું અંતર મારું કેટલું છે? 8 અને આ 10 એટલે અહીંયા 18 થઈ ગયું થાય. તો પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે? તો એનું પ્રારંભિક સ્થાન આપણે અહીંયા હતું મિત્રો, અહીંયા પ્રારંભિક સ્થાન, તો પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર છે? 8 કિલોમીટર દૂર હશે. સમજ પડે મિત્રો? પહેલી ટાઈપનો દાખલો હતો. શું કર્યું એકવાર ફરીથી જો શરૂઆત છે, આપણે એવું માનીએ છીએ કે અહીંયા પહેલેથી દાખલો જોવાના છે એ રીતે આપણે દાખલો કરીએ છીએ. જો અહીંયા એનું પ્રારંભિક સ્થાન, અને હંમેશા એક વસ્તુ યાદ રાખવી મિત્રો પરીક્ષામાં, પ્રારંભિક સ્થાન કે મોટું ગોળ કરવાની આદત પાડવી. પ્રારંભિક સ્થાનથી શું કહે છે? 10 કિલોમીટર ઉત્તરમાં, ત્યાંથી 12 કિલોમીટર પૂર્વમાં અને પાછો 12 કિલોમીટર પશ્ચિમમાં ગયો છે. ત્યાંથી 18 કિલોમીટર, એટલે અહીંયાથી આખું 18, એટલે અહીંયાથી લઈને આખું 18 કિલોમીટર દક્ષિણમાં ગયો. તો પ્રારંભિક સ્થાનથી કેટલો દૂર છે? તો પ્રારંભિક સ્થાન આ છે. તો મને આટલું પૂછ્યું છે, આટલું. તો જો 10 આખું 18 આપી દીધું હતું, એમાંથી આટલું બાદ કરી દો, આખામાંથી આટલું બાદ કરી દો તો મને આટલું મળી જાય. તો 18 માંથી 10 ગયા તો કેટલા આવશે? 8 કિલોમીટર આવશે. સમજ પડે દાખલામાં? હવે જો મિત્રો એના પછીનો દાખલો થોડો કંઈક અલગ. જો રાજેશ પ્રારંભિક બિંદુથી ચાલીને 3 કિલોમીટર પશ્ચિમમાં જાય છે. જો માની લે કે એક આ પ્રારંભિક બિંદુ એનું છે, ત્યાંથી શું કરે? ચાલીને 3 કિલોમીટર પશ્ચિમમાં જાય છે. પશ્ચિમ દિશા આપણે ખબર છે, અહીંયા જો આ બાજુ પશ્ચિમ દિશા, તો બાજુ ચાલ્યો અને પશ્ચિમમાં કેટલા કિલોમીટર આવ્યો? 3 કિલોમીટર પશ્ચિમમાં જાય છે. ત્યાંથી જો હવે તમને એમાં કઈ ડાબી જમીન નથી કે જો દિશા જ આપતા, ઉત્તરમાં જાય, દક્ષિણમાં જાય, પૂર્વમાં જાય, પશ્ચિમમાં જાય. હવે તમને એમ શું કીધું? જઈને જમણી તરફ વળે છે. જો આ ખાસ જોવાનું છે, શું કરે છે? જમણી તરફ વળે છે. તો જમણી તરફ તમને શું કીધું હતું? ઘડિયાળની દિશા જોવો, કાં તમે શું કરવાનું? ડાબા હાથનો આ ભાગ છે તો જમણો, પાછળનો બ્લેક ભાગ છે તો શું? ડાબો ભાગ, ડાબા હાથમાં. તો જો આપણે પહેલા ઘડિયાળની દિશાથી વિચારે, માનો કે આ અહીંયા એરો છે, એટલે આમ. હવે શું કહે છે? જમણી તરફ. જમણી એટલે શું? ઘડિયાળની દિશામાં. તો જો ઘડિયાળની દિશા આમ એટલે ઉપર, એટલે અહીંયાથી શું કરશે? ઉપર જશે. ઉપર કેટલું ચાલે છે? 3 કિલોમીટર. ઓકે, જો અહીંયા આવ્યો 3 કિલોમીટર, અહીંયા આવીને શું કર્યું? ઊભો રહી ગયો. અહીંયા પણ કેટલા ચાલે? 3 કિલોમીટર ચાલે છે. તો તેનું મુખ કઈ દિશામાં હશે? તો મુખ આપણે શું કીધું? એરો એનું મુખ. તો જો આમ દિશા પડે આમ, તો જો આમ અહીંયા ઘડિયાળ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. તો આ એરો છે, એરો કઈ દિશામાં છે? ઉપર. તો દિશા અહીંયા શું આવશે? ઉત્તર. સમજ પડે કઈ રીતે કર્યું? જો અહીંયાથી એક ભાઈ નીકળ્યો 3 કિલોમીટર પહેલા કઈ દિશામાં જાય? એટલે પશ્ચિમ દિશામાં ગયો. જમણી તરફ આવ્યો. જમણી અથવા તો શું કરવાનું? ડાબા હાથનો આ ભાગ આમ કરવાનો. જમણી એટલે ઉપરનો ભાગ, એટલે ઉપર ગયો. ઉપર 3 કિલોમીટર ચાલે. તો હવે તેનું મુખ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં હશે. હવે જો એક એના પછીનો દાખલો શું કહે છે? હાર્દિક પૂર્વ તરફ 20 કિલોમીટર, ત્યાંથી જમણી બાજુ વળીને 35 કિલોમીટર, વળી ડાબી બાજુ વળીને 50 કિલોમીટર ચાલે. તો તે કઈ દિશામાં હશે? સેમ ટુ સેમ આ જ દાખલો છે. પણ મિત્રો આ દાખલામાં તમને અને આ દાખલામાં કંઈક સમજાવવાનું છે. જો જ્યારે તમને સવાલમાં પૂછે ને કે તેનું મુખ કઈ દિશામાં હશે અથવા તે કઈ દિશામાં હશે, ત્યારે કોઈ દિવસ ટાઈમ બગાડવા માટે માપ નહીં લખવાનું. જો કેવી રીતે કહેવા માંગુ છું? આ રીતે. જો શું કહે? હાર્દિકભાઈ પૂર્વ તરફ 20 કિલોમીટર જાય. જો અહીંયા તમને દિશા તો ખબર જ છે, છતાં એકવાર અહીંયા લખી દઈએ. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. શું કહે છે? હાર્દિકભાઈ પૂર્વ દિશામાં 20 કિલોમીટર. આ પૂર્વમાં ગયો. અહીંયા માપ બાપ નહીં લખવાનું. 20 કિલોમીટર ગયો. ઓકે. ત્યાંથી જમણી બાજુ વળે, બોલપેન મૂકવાની આ બાજુ. જમણી બાજુ વળે એટલે ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશા આમ, એટલે જમણી બાજુ વળીને ઓકે, જમણી બાજુ વળી ગયા. જમણી બાજુ વળીને પાછા ડાબી બાજુ આમ જાય છે. આમ પાછા ત્યાંથી શું કીધું? ડાબી બાજુ. આ ડાબી બાજુ. ડાબી બાજુ 50 કિલોમીટર. તો તે કઈ દિશામાં છે? તો આ બાજુ એરો છે. તો આ બાજુ કઈ દિશા છે? પૂર્વ દિશા. સમજ પડે મિત્રો? કઈ દિશા છે? પૂર્વ દિશા. એટલે જ્યારે તમને દિશા પૂછેલી હોય ને ત્યારે માપ લખવાનો ખોટો ટાઈમ બગાડવાનો. માત્ર ને માત્ર 2 થી 3 સેકન્ડમાં દાખલો કરી નાખવાનો. શું કીધું? તે જમણી બાજુ ગયો, વળી ડાબી બાજુ ગયો, પાછો જમણી બાજુ, ઘડિયાળની દિશાને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વાળતું જાવ. અથવા તો મિત્રો આ દાખલો તો તમને 2-3 પૂછ્યો. જો આ દાખલો જો તે જમણી બાજુ, ડાબી બાજુ, ડાબી બાજુ, જમણી બાજુ. તો મિત્રો આમ કરવા જાય તો બહુ ટાઈમ જાય. જો આ દાખલાને પણ એકદમ સરળ રીતે કરે તો શું કર્યું? તો મિત્રો એને પછી શું કહે છે? નિશા ઉત્તર દિશામાં જાય છે. જમણી તરફ, ડાબી તરફ, ડાબી બાજુ, જમણી બાજુ, જમણી. આ રીતના દાખલા હોય તો મિત્રો આ રીત કરવા જાય તો ખૂબ લાંબી થાય. તો આ દાખલામાં પણ શું કરવાનું? જો ઉત્તર દિશામાં જાય છે, જો એટલે આ લખી દેવાની ઉત્તર દિશા. ઓકે, જો આ લખી દીધી ઉત્તર દિશા. હવે શું કરવાનું? જો જમણી બાજુ, ડાબી બાજુ. તો આ લખતું જવાનું. જમણી બાજુ, આ ડાબી બાજુ થઈ. જો આ જમણી બાજુ લખી, ડાબી બાજુ લખી. હવે શું કહે છે? ડાબી બાજુ 1, 2 અને 3 વાર જમણી બાજુ. પહેલા ડાબી બાજુ, પછી 3 વાર જમણી બાજુ. તો એકવાર ડાબી બાજુ, પછી 1 વાર જમણી બાજુ, બીજી વાર જમણી બાજુ, ત્રીજી વાર જમણી બાજુ. પછી શું કહે છે? પાછી ડાબી બાજુ વળે છે. આટલું લખી નાખ્યું. હવે શું કહે? તે કઈ દિશામાં હશે? આમાં કોઈ આપણે માપ નથી આપ્યું, દિશા જ ફાઇનલ પૂછ્યું છે. તો આ રીતે દાખલામાં શું કરવાનું? ડાબી જમણી ઉડાડતું જવાનું. તો જો એકવાર જમણી ગયું, એકવાર ડાબી ગયું, એકવાર ડાબી ગયું, એકવાર જમણી ગયું.
પછી જો એકવાર ડાબું એકવાર જમણું, શું વધ્યું? જમણી બાજુ. તો અહીંયા શું આવ્યું તમારું? જમણી બાજુ. પણ આપણો જવાબ છે મિત્રો, ભૂલ ન થઈ જાય, આપણો જવાબ નથી. આ શું છે? આપણે જવાબ નથી. જો આમાં શું કરવાનું છે? હવે ઉત્તર દિશાની જમણી બાજુ. તો જો અહીંયા કોઈ દિશા દર્શાવીએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. હવે શું કહે છે? જો ઉત્તરની જમણી બાજુ એટલે કે ઉત્તર, આ ઉત્તર આપણી દિશા, અને જમણી બાજુ કઈ આવશે? પૂર્વ. તો જવાબ શું આવશે? પૂર્વ. આ શું આવશે? આપણો જવાબ આવશે. સમજ પડે? સેમ તમે આ લોજિક આમાં પણ અપનાવી શકો. એકવાર જોઈએ અપનાવી આપણે. જો શું કહે છે? હાર્દિક પૂર્વ તરફ જાય છે. તો જો અહીંયા લખી દીધું પહેલે, પૂર્વ તરફ જાય છે. ઓકે. ત્યાંથી શું કરે છે? જમણી બાજુ. તો જમણી બાજુ વળીને ડાબી બાજુ. પહેલા જો જમણી બાજુ વળીને 35 કિલોમીટર ડાબી બાજુ, પાછું શું કરે છે? ડાબી બાજુ જાય છે. હવે તે કઈ દિશામાં છે? તો ડાબી જમણી ઉડી જાય. જો કઈ ન વધે તો જે દિશામાં હોય તે જ દિશામાં આવશે. સમજ પડે? જે દિશામાં બધું ઉડી જાય, જે દિશામાં હોય તે દિશામાં. તો આપણો જવાબ પણ અહીંયા પૂર્વ હતો. પરંતુ જો એક કોઈ બી દિશા વધે તો આની, જો જમણી વધે તો ઉત્તરની કોઈ બી એક દિશા વધે, ડાબું વધે કે જમણું વધે, તેને શું કરવાનું? 90 ડિગ્રી ઘડિયાળની દિશામાં ફેરવી નાખવાનું. શું કીધું? ઘડિયાળની દિશામાં ફેરવી નાખવાનું. ઉત્તરની ઘડિયાળની દિશા કઈ આવશે? પૂર્વ. તો આપણો શું આવશે? જવાબ આવશે. તો સમજ પડે મિત્રો? તો ટાઈપ 1 ના દાખલા અહીંયા પૂરા કરીએ છીએ અને હવે લઈએ છીએ મિત્રો ટાઈપ 2 ના દાખલા. તો હવે લઈએ છીએ ટાઈપ 2 એટલે કે પાયથાગોરસ રીતના દાખલા. જો શું કહે છે? પહેલી રકમ, દીપક પૂર્વ દિશામાં 6 મીટર જાય છે. તો જો પહેલા શરૂઆત જ કરીએ દાખલો કરવાનો ડાયરેક્ટ. અહીંયા ભાઈ દીપકભાઈ ઊભા છે, માની લીધું. તે શું કહે છે? પૂર્વ દિશામાં 6 મીટર જાય છે. તો જો દિશા ફટાફટ ના આવડે તો ફટાફટ દોર નાખવાની મિત્રો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ 4 થી 5 રીતના તમે દાખલા કરશો મિત્રો એટલે દિશા ગોખાઈ જશે. શું કહે છે? પૂર્વ દિશામાં જાય છે. તો પૂર્વ દિશા આપણે ખબર પડે કે આ બાજુ. તો આ કેટલા કિલોમીટર જાય છે? પૂર્વ દિશામાં 6 મીટર. 6 મીટર ચાલે છે. ઓકે. ત્યાંથી ડાબી બાજુ 90 ડિગ્રી વળીને અહીંયા ઊભા છે. હવે શું કહે છે? ઘડિયાળની દિશા હોય તો જમણી બાજુ, પણ ડાબી બાજુ એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા. એટલે અહીંયાથી વિરુદ્ધ દિશા એટલે આમ ત્યાંથી 90 ડિગ્રી વળીને 90 ડિગ્રી વળીને 6 મીટર ચાલે છે. એટલે આ જેટલું ચાલે છે એટલું જ આ ચાલીએ છે. એટલે આપણે એપ્રોક્સ બનાવીએ. આ 6 મીટર છે. અહીંયા પણ આ 6 મીટર ચાલે છે. હવે શું કહે છે? તે જમણી બાજુ 2 મીટર ચાલે છે. એટલે અહીંયા આવીને ઉભા રહ્યા. આ એરો પાડ્યો તો શું છે? એનું મુખ છે. અહીંયા આવીને ઉભા રહ્યા. હવે શું કહે છે? જમણી બાજુ એટલે ઘડિયાળની દિશામાં જમણી બાજુ, અથવા તો શું કીધું? ડાબો હાથ લેવાનો, એરો પાડવાનો જમણી બાજુ. એટલે આપણે શું કીધું? વાઇટ ભાગે શું આવશે? જમણો ભાગ. તો 2 મીટર ચાલે છે. ઓકે. તો આ 2 મીટર આપણે ચલાવીએ. આ શું કહે છે? 2 મીટર ચાલીને વિશ્રામ કરે છે. એટલે કે અહીંયા આવીને તે ફાઇનલ ઊભા રહી જાય છે. તો વ્યક્તિ પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો આ પ્રારંભિક બિંદુ આવ્યું અહીંયાથી તે કેટલો દૂર હશે એવું પૂછ્યું છે. શું કીધું? પ્રારંભિક બિંદુથી કેટલો દૂર હશે? તો અહીંયાથી મને આટલું પૂછ્યું છે. આટલું અહીંયાથી મને આટલું અંતર શોધવાનું છે. તો મિત્રો જ્યારે આવી રીતે તમારે ક્રોસ લાઈન પડે ને ત્યારે સમજી લેવાનું કે આ દાખલો ફરજિયાત પાયથાગોરસનો છે. શું કીધું? ક્રોસ લાઈન પડે ત્યારે શું કરવાનું? હંમેશા સમજી લેવાનું કે આ દાખલો શું છે? પાયથાગોરસ છે. તો જો આ પાયથાગોરસ ક્રોસ લાઈન આવશે, આપણે પાયથાગોરસ તમને બધાને ખબર હશે કેવી રીતના પડે છે. આમ પાયથાગોરસ પડે. આ ભાગ શું પડે? કાટખૂણો. તો જો એક તો મારી આડી લાઈન આવી ગઈ. આ મારી આડી લાઈન તો આવી ગઈ. હવે જો ઊભી લાઈન મારે દોરવાની છે. આ ઊભી લાઈન, તો ઊભી લાઈન જો મને આ દેખાય છે, આ લાઈન છે, આ લાઈન, એને આમ કરીને ખેંચી લઉં, આમ કરીને અહીંયા. તો જો આ લાઈનને ખેંચી લઉં, આમ કરીને ખેંચી લીધી. તો આ લાઈન જો 6 છે તો આ લાઈનને પણ ખેંચ્યું તો આ લાઈન પણ 6 થઈ જાય. તો 6 મીટર થઈ ગઈ. હવે જો મિત્રો આ 2 છે તો આને પણ આમ ખેંચી લઉં આમ કરીને, તો આ 2 થઈ જાય. અને આ 6 મીટર તો હતું જ. એટલે આ ટોટલ કેટલું થશે? 8 મીટર થશે. સમજ પડે કઈ રીતે કર્યું? જો આ લાઈન 6 હતી, આ લાઈન 6 હતી તો આ બાજુ જ લઈ જાઓ તો આ પણ 6 થઈ જાય. આ લાઈન 2 હતી, જો આ ઉપર 2 હતી તો આને પણ નીચે લઈ જાઓ તો આ 2 થઈ જાય. તો આ 2 અને આ 6 અહીંયા તો ભાગ હતો. આ 6 મીટર 2 મીટર તો 6 8. તો મિત્રો તમને ત્રિપુટી આવડતી હશે એવી આશા રાખું છું. ન આવડતી હોય તો પણ આનો જવાબ શું હોય? 10. કઈ રીતે મિત્રો? જો આને આપણે નામ આપી દઈએ A, B અને C. તો શું હશે? કર્ણનો વર્ગ એટલે કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. જો AB નો વર્ગ કેટલો છે? 6 નો વર્ગ. 6 નો વર્ગ વત્તા અહીંયા કેટલો આવશે? BC નો વર્ગ 8 નો વર્ગ. 36 વત્તા 64 બરાબર 100. તો આ શું હતું? AC નો વર્ગ હતો. વર્ગ પેલી બાજુ છે એટલે 100 ની ઉપર અંડરરૂટ આવી જશે એટલે કેટલું આવશે? 10. અથવા તમે હવે જોઈએ છે મિત્રો એના પછીનો દાખલો શું કહે છે? ભાવિક પ્રસ્થાન બિંદુથી શરૂ કરીને 5 કિલોમીટર, ત્યાંથી ડાબી બાજુ વળીને 12 કિલોમીટર ચાલીને ઊભો રહે છે. તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે અને તેનું મુખ પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે? મિત્રો ખાસ યાદ રાખજો, આ લાઈન છે ને પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં હશે તે આપણને માર્ક ખવડાવી દે છે. પણ જો એ દાખલો કઈ રીતે કરવાનો છે?
ભાવિક પ્રસ્થાન બિંદુથી શરૂ કરીને કઈ દિશામાં જાય છે આપણને ખબર નથી, પણ આપણે આ પ્રસ્થાન બિંદુને દોરી દઈએ. આ પ્રસ્થાન બિંદુથી શરૂ કરીને 5 કિલોમીટર ડાબી બાજુ વળીને 12 કિલોમીટર ચાલે છે. પ્રસ્થાન બિંદુથી શરૂ કરે છે, કઈ બાજુ જાય છે આપણને ખબર નથી. પ્રસ્થાન બિંદુ માની લે કે કોઈ બી એક બાજુ આપણે દોરી કે ઉત્તર તરફ જાય છે, અને મિત્રો જ્યારે દિશા ના આપે ત્યારે ઉત્તર લેવાનું. પ્રસ્થાન બિંદુથી શરૂ કરીને 5 કિલોમીટર પ્રસ્થાન બિંદુથી શરૂ કર્યું અને 5 કિલોમીટર ચાલ્યો, ત્યાંથી ડાબી બાજુ વળે છે. તો શું કીધું, જો આમ જતા હોય ડાબી બાજુ કઈ આવશે, ઘડિયાળની વિરુદ્ધ દિશા આવશે. ડાબી બાજુ તો ઘડિયાળની વિરુદ્ધ દિશા આવશે. તો આ કેટલું જાય છે, ડાબી બાજુ વળીને 12 કિલોમીટર ચાલે છે. તો આને 12 કિલોમીટર ચલાવીએ. ઓકે, ચાલીને ઊભો રહે છે, અહીંયા આવીને તે ઊભો રહી જાય છે. શું કહે છે, જો ભાવિક પ્રસ્થાન બિંદુથી 5 કિલોમીટર ચાલે છે, ત્યાંથી ડાબી બાજુ વળીને 12 કિલોમીટર ચાલે છે. તો તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે, તો અહીંયા આવીને ઊભો રહી જાય છે. તો હવે આ બિંદુથી કેટલો દૂર હશે, તો આ તો સીધો જ મિત્રો કાટખૂણો દેખાય છે. પણ જો આ કાટખૂણો બની ગયો 5, 12 અને આ કર્ણનો વર્ગ, એટલે આને પણ નામ આપીએ જાણે કે A, B અને C. તો આમાં શું કરીશું, AC નો વર્ગ એટલે હંમેશા શું આવશે, આ કર્ણનો વર્ગ. આ કર્ણનો વર્ગ બરાબર AB નો વર્ગ, બંને બાજુનો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. તો અહીંયા શું કરશું, AB નો વર્ગ આપણે 12 નો વર્ગ લખીએ ડાયરેક્ટ 144, 5 નો વર્ગ લખીએ 25, અહીંયા આવશે 169 અને અહીંયા AC નો વર્ગ આવશે. તો AC બરાબર કેટલું આવશે, 13. આ જવાબ શું આવી ગયો મારો, 13. તો તે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે, તો આપણે ખબર પડી કે પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે. તો પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર છે, 13 કિલોમીટર દૂર છે. તો આ પહેલા સવાલનો જવાબ આપણે શું મળ્યો, 13 કિલોમીટર. પણ આ સવાલનો જવાબ જોવો, આ સવાલનો જવાબ જો તમને એમ પૂછે તેનું મુખ પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં છે, તો આપણે શું જનરલી કરીએ, આ દિશા છે, આ દિશા એટલે આપણે કઈ લખી દઈએ, જો આ દિશા કઈ લખી દઈએ આપણે, સીધી પશ્ચિમ. કેમ કે આપણને આમ ગોખેલું છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કેમ કે આની પહેલા આપણે જો એટલે આ દિશામાં છે એટલે આપણે સીધી પશ્ચિમ લખીએ. પણ મિત્રો પશ્ચિમ જવાબ આવશે નહીં. શું કીધું, તેનું મુખ પ્રસ્થાન બિંદુથી કઈ દિશામાં, તો આ બિંદુથી તેનું મુખ કઈ દિશામાં છે. તો જો મિત્રો આ છે ને, આ જ્યારે આવું પૂછે આ બિંદુથી ત્યારે શું કરવાનું, અહીંયા કાટખૂણો દોરવાનો. દોર્યો. હવે જો આ બિંદુથી આપણે જોવાનું છે, જે બિંદુ પ્રસ્થાન બિંદુથી પૂછેલું છે કઈ દિશા, તો પ્રસ્થાન બિંદુ માનો કે અહીંયા એક આંખને રાખીએ તો તે જોવે તો કઈ દિશામાં જોવે, તો આપણે આ દિશામાં જોવે છે. જો આ દિશામાં, તો આ દિશા આપણે કઈ આવે, તો ઉત્તર અને પશ્ચિમ દિશામાં શું લખેલું, V એટલે કઈ આવે, વ્યાયામ્ય દિશા. અને મિત્રો આ દાખલો પરીક્ષામાં પૂછાઈ ગયેલો દાખલો છે અને તમને જવાબ એવો પણ આપેલો હતો, વ્યાયામ્ય દિશા આવશે, પશ્ચિમ દિશા આવશે, ઉત્તર દિશા આવશે કે દક્ષિણ દિશા આવશે. જનરલી મિત્રો શું કરીને આ દિશા જો એટલે પશ્ચિમ લખાય છે, પણ પશ્ચિમ જવાબ આવશે ને. તમને સમજાયું, હંમેશા જે પ્રસ્થાન બિંદુથી પૂછ્યું એટલે પ્રસ્થાન બિંદુથી આંખ રાખવાની. પ્રસ્થાન બિંદુથી આંખ જોઈએ તો કઈ દિશામાં જોયું, તો આ દિશામાં જોઈએ. આ દિશા આપણી કઈ છે, વ્યાયામ્ય દિશા. તો સમજ પડે મિત્રો, પાયથાગોરસની રીતમાં આટલું છે. પાયથાગોરસની રીત સમજ ન પડે તો મિત્રો શું કરવાનું, જ્યારે રીતના આડી રેખા બનતી હોય ત્યારે તમારે સમજી લેવાનું કે આ રીત હંમેશા પાયથાગોરસની આવશે. સમજ પડે મિત્રો. તો આ રીતના દાખલા ને અહીંયા પૂર્ણવિરામ આપે છે મિત્રો. હવે જે છે ટાઈપ 3 તરફ. મિત્રો હવે લઈએ છે ટાઈપ 3, એટલે કે જ્યારે તમે ઘડિયાળની રીતે કોઈ દાખલો પૂછે, એટલે કે શું કહેવા માંગુ છું, જો ઘડિયાળમાં 3 વાગે છે અને મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે. શું કહે છે, ઘડિયાળમાં 3 વાગે છે અને મિનિટ કાંટો શું કહે છે, પશ્ચિમ દિશા દર્શાવે છે. તો કલાક કાંટો કઈ દિશા દર્શાવશે, તો આ દાખલામાં શું કરવાનું, પહેલા તો જો મિત્રો આપણે કે તે પ્રમાણે સમય દર્શાવી દેવો. તો 3 વાગ્યાનો સમય દર્શાવી દીધો. શું આ 3 વાગ્યાનો મેં શું કર્યો, સમય દર્શાવી દીધો. 3 વાગી ગયા, 3 વાગ્યાનો સમય દર્શાવે. હવે 3 વાગે છે અને મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે. જનરલી કેવું હોય છે મિત્રો, આપણે પ્રમાણે આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ આ રીતે દર્શાવે. પણ હવે જો 3 વાગે ત્યારે મિનિટ કાંટો શું કહે છે, મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે છે. તો મિનિટ કાંટો પશ્ચિમ, તો આપના પ્રમાણે ઉત્તર દિશા દર્શાવે. તો આપણે સવાલમાં આપ્યું તો લખી દેવાનું. શું કહે છે, મિનિટ કાંટો કઈ દિશા દર્શાવે છે, પશ્ચિમ દિશા દર્શાવે છે. આ પશ્ચિમ અને અહીંયા ક્યાં છે, પશ્ચિમ, અહીંયા પશ્ચિમ છે. તો હવે શું કહે છે, તો કલાક કાંટો. તો આ વસ્તુ આપણને શું કહી છે, પૂછ્યું છે. આટલી વસ્તુ તમને સમજ પડી. પહેલા શું કીધું, જે આપણે ઘડિયાળ આપી છે તેનો સમય પૂછ્યો, તે સમય દર્શાવી દીધો. પછી એક બીજો આપણે જે ચાર્ટ બનાવ્યું છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ રેગ્યુલર, તે બનાવી દીધું. હવે જો સવારમાં શું કીધું છે, મિનિટ કાંટો પશ્ચિમ દિશા દર્શાવે, તો મિનિટ કાંટાને પશ્ચિમ દિશા દર્શાવી દીધી મેં. હવે શું કીધું, તો કલાક કાંટો. તો મને આનું પૂછ્યું તો જો પશ્ચિમ ક્યાં છે, આમાં આ પશ્ચિમ છે. હવે જો મને કઈ બાજુ છે, ઘડિયાળની આ બાજુ છે, ઘડિયાળની મારે દિશામાં જવાનું છે, તો પશ્ચિમની ઘડિયાળની દિશામાં જવાનું છે. આને પણ ઘડિયાળની દિશામાં પશ્ચિમમાં જશું તો શું આવશે, અહીંયા શું આવશે,
उत्तर। समझ पड़े? एकदम इजी है मित्रों, समझने की कोशिश करजो અને ન સમજ પડે તો થોડુંક બેક આવીને ફરીથી જોજો, તરત સમજાઈ જશે અને ના સમજાય તો જો એને પછીનો તરત એવો દાખલો લીધો છે, પણ મિત્રો આ હમણાં લેટેસ્ટ એક 10મા ધોરણ પર લેવાતી એમટીએસ એસએસસી ની એક્ઝામમાંથી લીધેલો દાખલો છે। શું કહે છે જો, એક ઘડિયાળમાં 2:45 નો સમય થયો છે, કીધું તે પ્રમાણે શું કરવાનું, પહેલે એ લોકો કહે તે પ્રમાણે આપણે વગાડી દેવાના 2:45 એટલે જો 12 3 6 9 2:45 એટલે 3 થી થોડોક ઉપર કાઢો અને 9 ની સામે આ 2:45 નો સમય આપણે દર્શાવી દીધો। હવે શું કહે છે જો 2:45 નો સમય અને આ આપણો રેગ્યુલર ચાર્ટ, ઉત્તર દક્ષિણ ઉત્તરની સામે દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ દર્શાવી દીધું। હવે 2:45 નો સમય થાય છે। હવે શું કહે છે જો મિનિટ કાંટો અગ્નિ ખૂણો તો આપણે અહીંયા પણ અગ્નિ એવું દર્શાવવું પડશે। તો જો અહીંયા શું આવશે, વ્યાયામનો વી, આઈ એટલે કે ઈશાન, એ એટલે અગ્નિ અને એન એટલે નૈઋત્ય। જો હવે શું કહે છે આ નૈઋત્ય આપણે દર્શાવી દીધો। હવે શું કહે છે, હવે જો શું કીધું છે 2:45 નો સમય થાય છે, પણ શું કહે છે જો સવાલ પ્રમાણે એમ કહે છે જો મિનિટ કાંટો કયો ખૂણો દર્શાવે છે, અગ્નિ ખૂણો। આ કયો ખૂણો દર્શાવે છે, અગ્નિ ખૂણો। પણ અહીંયા અગ્નિ ખૂણો આપણો ક્યાં દર્શાવે છે, અગ્નિ ખૂણો આ છે અને અહીંયા આ છે। તો હવે કલાક કાંટો તો આપણે આ જગ્યા ઉપર જવાનું છે। તો આમાં જો પહેલા ઘડિયાળ દોરીએ, 4 દિશા દોરીએ અને આ બીજી એની પેટા દિશા, 8 પેટા દિશા દોરી, પોઝ કરી દે ના, પોઝ કરી દે ને। હવે શું કર્યું, અગ્નિ દિશામાં પહોંચી ગયા। હવે જો મિત્રો આ અગ્નિની કદાચ સામે જોજો, અગ્નિની સામે, તો આમાં અગ્નિની સામે રિયલમાં કઈ આવે છે, વાયવ્ય। તો અગ્નિની સામે કઈ આવશે, વ્યાયામ્ય। પરંતુ વ્યાયામ્ય નહીં, પણ આપણે આ થોડુંક ઉપર છે, અહીંયા તો 3 વાગશે, પણ 3:45 કોને કહેવાશે, 3 ની ઉપર હશે તો વ્યાયામ્ય દિશાની ઉપર જવાનું, વાયવ્ય દિશાની ઉપર, અથવા તો શું કરવાનું, વ્યાયામ્ય દિશાથી એન્ટી ક્લોકવાઇઝ ખસવાનું છે। તો વ્યાયામ્ય દિશાથી હું એન્ટી ક્લોકવાઇઝ ખસું, આ વ્યાયામ્ય દિશા એન્ટી ક્લોકવાઇઝ ખસું તો કઈ દિશા આવશે, પૂર્વ। કઈ દિશા આવશે, પૂર્વ। તો મારો જવાબ શું આવશે, કઈ દિશા હશે, અહીંયા પૂર્વ। તમે આ રીત પણ કરી શકો છો, અથવા પહેલા કરેલ તે રીત પણ કરી શકો છો, અથવા તો જો આને આમ પણ ખસાય, જો 45 ને 45 90 ડિગ્રી આ, અને બીજું કેટલું ખસો 135। તો અગ્નિ થી જો અહીંયા મારે પહોંચવાનું છે, અહીંયા તો આ 45 90 ને 135, આ 135 ખસું તો અગ્નિથી 135, આ 90 ને આ બીજા 45 કેટલા થાય, 135। તો કઈ દિશા આવશે, પૂર્વ દિશા આવશે। કઈ દિશા આવશે, પૂર્વ દિશા। સમજ પડે તમને, જે રીતે યોગ્ય લાગે તે રીતે કરી શકો છો। મિત્રો આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી, વ્હાઇટ બોર્ડ છે, થોડીક લિમિટ આવી જાય છે, માટે તમને થોડું ગૂંચવણ જેવું થઈ જશે, પરંતુ શાંતિથી જોશો, થોડુંક રિવર્સ આવીને જોશો, તમને ચોક્કસ સમજ પડી જશે। હવે જો મિત્રો એક લાઈનમાં દાખલો પૂછી નાખે એટલે શું કહે છે, જો શું કહે છે, સેમ કંઈક આવી જ રીતનો છે, પણ થોડું કહેવાની રીતે અલગ છે। શું કહે છે, જો ઈશાનને દક્ષિણ કહેવામાં આવે, પહેલા તો જે આપ્યું છે ને તે આપણે એની માહિતી લખી લઈએ। જો ઈશાનને શું કહેવામાં આવે છે, દક્ષિણ કહેવામાં આવે છે। તો દક્ષિણ પૂર્વ એટલે કે શું કહે છે, દક્ષિણ પૂર્વને શું કહેવામાં આવે, ત્રિરાશી જો બનાવી દીધું। હવે જો આપણે રિયલ આપણો નકશો દોરીએ, રિયલ નકશો આપણો કેવો છે, જો ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ। પેલી દિશા દોરીએ, વી, આઈ, એ અને એન। વ્યાયામ્ય, આઈ એટલે કે ઈશાન, એ એટલે અગ્નિ, એન એટલે નૈઋત્ય અને વ્યાયામ્ય। આટલી આપણી દિશા દોરાઈ ગઈ। હવે શું કીધું છે, જો હંમેશા એક આપણી જે આપણે રિયલ દોરીએ છે તે દોરવાની, અને એક જે પરીક્ષામાં આપણે લાવવાની છે તે દોરવાની। એટલે કે લાવવાની તે કઈ રીતે દોરવાની, જો આ દોરી દીધી, દિશા કોઈ રીતે લખવાની, પહેલા જે 4 આપણે દોરવાની છે આ લખી દીધું, આટલું જ। હવે શું કીધું, જો ઈશાનને શું કહેવામાં છે, દક્ષિણ। તો ઈશાન રિયલમાં ક્યાં આવે, અહીંયા આવે। જો અહીંયા છે ઈશાન, રિયલમાં અહીંયા આવે, તો તેને શું કહેવાનું છે, દક્ષિણ કહેવાનું છે। ઓકે, આ શું કહેવાનું છે, દક્ષિણ લખી દીધું। સમજ પડી, શું કીધું, ઈશાન રિયલમાં અહીંયા આવે, પણ ઈશાન બરાબર તો દક્ષિણ છે, તો અહીંયા દક્ષિણ લખી દીધું। હવે શું કીધું છે, દક્ષિણ પૂર્વને શું કહેવામાં આવે, તો દક્ષિણ પૂર્વ એટલે કઈ થાય, જો આ પૂર્વ અને આ દક્ષિણ। તો દક્ષિણ પૂર્વ એટલે કઈ દિશા થશે, રિયલમાં અગ્નિ, એટલે અગ્નિ ક્યાં છે, આ બાજુ છે। તો મને પૂછ્યું છે રિયલમાં કઈ દિશા, આ દિશા પૂછી છે। સમજ પડે તો શું કરવાનું, આ દિશા શોધવા માટે જો દક્ષિણથી પહેલે એકવાર 45 ડિગ્રી ફરવાનું અને એકવાર આ બાજુ ફરવું, એટલે કે શું ઘડિયાળની દિશામાં ફરી, અથવા તો શું કરવાનું, ડાબો હાથ લેવાનો, દક્ષિણ દિશામાં મૂકવાનો અને જમણી બાજુ કેટલી વાર ફરવાનું છે, 1 વાર 2 વાર। તો જો આમાં દક્ષિણ દિશા ક્યાં છે, દક્ષિણ દિશા અહીંયા છે,
આમ કર્યું એકવાર અને બે વાર, એટલે કે જો ઘડિયાળની દિશામાં બે વાર આપણે ફરીએ, જો આ ઘડિયાળની દિશામાં એકવાર ફર્યો, આ બીજી વાર ફર્યો, તો કઈ દિશા આવી અમારી? પશ્ચિમ દિશા આવી. તો અહીં મારો જવાબ શું આવશે? પશ્ચિમ. ઇઝી દાખલો છે મિત્રો, પરીક્ષા પૂછે તો રોકડીઓ માર્ક્સ છે, ના સમજ પડે તો ફરીથી જોશો 100% આવી જશે. હવે જો મિત્રો એકદમ લલ્લુ જેવો દાખલો કહેવાય તો કહેવાય, પરંતુ અમુક વાર તો શું કહેવા માંગે છે તે જ ના સમજ પડે. જો શું કહે છે, કલાક કાંટો એ નૈઋત્ય ખૂણાનો સૌ પ્રથમ કયો સમય દર્શાવશે? શું કહે છે, કલાક કાંટો નૈઋત્ય ખૂણાનો સૌ પ્રથમ શું સમય દર્શાવશે? તો જો પહેલા ઘડિયાળ દોરીએ, ઘડિયાળ દોરી 1, 12, 3, 6 અને 9. એના માટે આપણે શું ખબર પડી જાય? નૈઋત્ય ખૂણો આપણે ખબર છે, નૈઋત્ય ખૂણો ક્યાં છે? અહીંયા નીચે છે. તો જો નૈઋત્ય ખૂણો આ બાજુ આવશે મારો. નૈઋત્ય ખૂણામાં કયો સમય દર્શાવશે? તો જો કલાક કાંટો અહીંયા ઉપર હોય, આ મને નૈઋત્ય ખૂણામાં આવે તો કયો સમય દર્શાવે? તો ઓપ્શન પરથી જોઈએ તો જો 6:30, હા તો આવી શકે. 7:30 આ બાજુ 7:30 પણ આવી શકે. 5:30 તો આ તો ના આવે. 5:30 તો કયો ખૂણો આવે? અગ્નિ ખૂણો, તો 5:30 આવી શકે. અને 6 તો ના જ આવે તો કઈ દિશા થઈ જાય? સીધી દક્ષિણ. તો જો આ બે ઓપ્શન આવ્યો. તો હવે શું કીધું? જો આમાં એક હિન્ટ આપી, કલાક કાંટો એ નૈઋત્ય ખૂણામાં સૌ પ્રથમ વાર કયો સમય દર્શાવશે? સૌ પ્રથમ તો 100 વાગશે પહેલા. 6 માં 6 10 થશે, 6 15 એમ કરતા કરતા 6:30 પહેલો સમય હશે. તો જવાબ શું આવશે આપણો? 6:30 નો. તો સમજ પડે મિત્રો. આ રીતના પણ આપણે અહીંયા બતાવીએ છીએ. અને હવે લઈએ છીએ મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્ત વાળા દાખલા, જે તમને ખૂબ કન્ફ્યુઝન થાય છે, પરંતુ મિત્રો તમે એટલી સરળ રીતે શીખવીશ ને કે તમે દાખલો જોવાની સાથે માત્ર 5 થી 10 સેકન્ડમાં કરતા રહેશો. તો હવે લઈએ છીએ મિત્રો એ રીતના દાખલા. મિત્રો હવે લઈએ છે સૂર્યના પડછાયાવાળા દાખલા. પરંતુ મિત્રો પડછાયાવાળા દાખલાની તમને માત્ર 1 મિનિટની સમજૂતી આપું છું, તો એકવાર ધ્યાનથી સમજજો. શું કહું છું? જો સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો મારો પડછાયો ક્યાં પડશે? પશ્ચિમ દિશામાં પડશે. સમજ પડે. હવે શું કહે છે, જો સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે તો મારો પડછાયો કઈ દિશામાં પડશે? પૂર્વ દિશામાં. એટલે સૂર્યોદય હશે પૂર્વમાં તો પડછાયો ક્યાં પડશે? પશ્ચિમમાં. જો સૂર્ય પશ્ચિમમાં હશે તો પડછાયો ક્યાં પડશે? પૂર્વમાં. તો મિત્રો આ દાખલામાં હંમેશા મોઢું ક્યાં આવશે? જો હું આમ જ ઊભો છું તો મારો પૂર્વમાં સૂર્ય ઉગ્યો છે તો મારો પડછાયો આ બાજુ પડશે, મારો ફેસ ક્યાં આવશે? ઉત્તરમાં હશે કે દક્ષિણમાં આવશે? સમજ પડે. જો આ દિશામાં સૂર્ય આથમતો હશે, પશ્ચિમમાં આથમતો, મારો પડછાયો ક્યાં પડશે? પૂર્વમાં પડશે, પણ મારો ફેસ ક્યાં આવશે? ઉત્તર ક્યાં તો દક્ષિણ. એટલે આ દાખલામાં એક ફિક્સ વાત છે, જવાબ તમારો ઉત્તર અથવા દક્ષિણ આવશે. તો મિત્રો કદાચ ટીકડું મારવું હોય ફટાફટ તો ઉત્તર અથવા દક્ષિણ મારી શકે, પરંતુ મિત્રો તમને એની પણ જરૂર નહીં પડે. એકદમ સરળ રીતે અને તમે એને શોર્ટકટ સમજો, જે સમજો તે, પણ તમારો જવાબ એકદમ સરળતાથી આવી જશે. જો શું કહે છે, પહેલી રકમ વાંચી અને સમજીએ. સૂર્યોદય સમયે પૂનમ અને ધનરાજ સામ સામે ઊભા છે. જો સૂર્યોદય સમય છે એટલે સૂર્ય ક્યાં હશે? અહીંયાથી આપણે ખબર પડી જાય સૂર્ય ક્યાં છે? પૂર્વમાં છે. તો પડછાયો કઈ બાજુ પડશે? પશ્ચિમમાં પડશે. ત્યારે ધનરાજનો પડછાયો પૂનમની ડાબી બાજુ પડતો હતો. તો ધનરાજનો ચહેરો કઈ દિશામાં હશે? મિત્રો જો આ દાખલાને હિન્ટ આપું છું. શું કહે છે? જો ધનરાજનો પડછાયો પૂનમની ડાબી બાજુ. કોની ડાબી બાજુ? પૂનમની. આ ની આવે ને એની પહેલા નામ લેવાનું. તો જો પૂનમ, ઓકે, પૂનમ ની કઈ બાજુ? ડાબી બાજુ. શું પડતો હતો? પડછાયો પડતો હતો. તો પડછાયો સૂર્યોદયનો સમય છે. સૂર્યોદય એટલે પૂર્વમાં સૂર્ય ઉગે તો પડછાયો કઈ દિશામાં પડે? પડછાયો કઈ દિશામાં પડે? પશ્ચિમ. તમને સમજ પડી ગઈ? જો આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને દક્ષિણ. તો જો આ બંને અહીંયા ઊભા છે. આ બંને શું કહે છે? અહીંયા ઊભા છે. તો શું કહે છે? જો પૂનમનો પડછાયો, માનો કે પૂનમ અહીંયા ઊભી છે, તેનો પડછાયો એટલે સૂર્યોદયનો સમય અહીંયાથી ઉગ્યો છે તો પૂનમનો પડછાયો અહીંયા પડે છે, પશ્ચિમ દિશામાં પડે છે. પણ મિત્રો આ બધી રીતની તમારે કોઈ ઝંઝટ કરવાની આવતી નથી. હું તમને એકદમ સરળ અને શોર્ટકટ આપું છું, જોતા રહો કઈ રીતે. તો આટલું લખી દીધું, પૂનમની ડાબી બાજુએ પશ્ચિમ દિશામાં પડછાયો પડે, બીકોઝ એ સૂર્યોદયનો સમય છે તો પડછાયો ક્યાં પડશે? પશ્ચિમમાં. હવે શું કરવાનું? હવે જોજો ખાસ, આ ડાબી બાજુ છે ને, ડાબી બાજુ એને લખવાનું જમણી બાજુ. જમણી બાજુ આવ્યો, જમણી બાજુ પશ્ચિમ દિશામાં પલટાવી નાખવાનું. શું કરવાનું? જમણી દિશા, આ જમણી બાજુને હું પશ્ચિમ દિશામાં પહેલા પલટાવું. તો જો પશ્ચિમ દિશા લીધી, પશ્ચિમ આ બાજુ છે. જો પશ્ચિમ આ બાજુ કયું? જમણી. એટલે શું કીધું? જમણી એટલે ઘડિયાળની દિશામાં. તો ઘડિયાળની દિશામાં જમણી કેટલું થાય? ઉત્તર થાય. તો પલટાવ્યા પછી જવાબ શું આવશે? ઉત્તર. તો આ શું છે? પૂનમનો ફેસ કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં છે. પૂનમનો ફેસ ઉત્તર દિશામાં છે. તો પણ પૂનમનો ફેસ નથી પૂછ્યો, મને કોનો ફેસ પૂછ્યો છે? ધનરાજનો ચહેરો પૂછ્યો છે. તો ધનરાજનો ચહેરો મને કઈ દિશામાં છે? તો ધનરાજ અને બંને સામ સામે ઊભા છે. જો પૂનમ ઉત્તર દિશામાં ઊભી હોય તો ધનરાજ કઈ દિશામાં હોય? દક્ષિણ દિશામાં હોય. સમજ પડે? તો ધનરાજ કઈ દિશામાં હશે?
દક્ષિણ દિશામાં। સમજ પડે? જો ના સમજ પડે તો બીજી વાર જોજો, અથવા તો જો મિત્રો આ દાખલો એવો જ લીધો છે, જો શું કહે છે, સૂર્યોદય સમયે સાહિલ રસ્તા ઉપર ઊભો છે, માધવ જે કિરણની વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો છે તેણે જોયું, એટલે કોને જોયું? માધવે જોયું કે સાહિલનો પડછાયો તેની, એટલે કોની? માધવની। તો અહીંયા જો આવી ગયું તેની, એટલે કે આપણે લખીએ માધવની। માધવની કઈ બાજુ? ડાબી બાજુ। અહીંયા શું લખવાનું? પડછાયો। પડછાયો તો જો સૂર્યોદયનો સમય છે, સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં ગયો, પડછાયો ક્યાં પડશે? ઓબ્વિયસલી વાત છે પશ્ચિમમાં, તો અહીંયા લખીએ પશ્ચિમ। ઓકે, હવે તમને શું કીધું? આને પલટાવી નાખવાનું। આ ડાબી બાજુ છે તો એને પલટાવીને શું લખીશું? અહીંયા જમણી બાજુ। જમણી બાજુને પશ્ચિમ દિશામાં ફેરવીશ। જો ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। પશ્ચિમ દિશા છે, પશ્ચિમ દિશા છે એને હું શું કરીશ? જમણી બાજુ ફેરીશ। પશ્ચિમ દિશા એને જમણી બાજુ ઘડિયાળ દિશા ફેરીશ તો કઈ દિશા આવશે? ઉત્તર દિશા આવશે। કઈ દિશા આવશે? ઉત્તર દિશા આવશે। હવે શું કહે છે તેને? તો કિરણનું મોટું કઈ દિશા? તો આ તો માધવનું મોટું ઉત્તર દિશામાં છે, તો શું કીધું? માધવ જે કિરણ સામે ઉભા છે, જો સાહિલ રસ્તા ઉપર સૂર્યોદય સમયે જે માધવ કિરણની વિરુદ્ધ દિશામાં રહ્યો છે, તો માધવનો ચહેરો ઉત્તર દિશામાં હોય, તો સીધી વસ્તુ સાહિલનો ચહેરો કઈ દિશામાં હશે? સાહિલનો ચહેરો દક્ષિણમાં હશે, કારણ કે સામ સામે છે તો ઉત્તરમાં હોય તો તેનો ચહેરો ક્યાં આવશે? દક્ષિણમાં આવશે। સમજ પડે મિત્રો? સેમ દાખલો હતો, ખાલી તમે બે સમજી શકો એટલે આ રીત લીધી। અને જો મિત્રો એને પછીનો દાખલો ત્યાં જઈએ છે, શું કહે છે આ દાખલામાં? જો સાંજનો સમય આપ્યો છે, પરંતુ પહેલા શું કરવાનું? કોની વાત કરી છે અને કોનું પૂછ્યું છે તે જોવાનું। એટલે શું કહે છે? જો સાંજના સમયે સંજય એક ઝાડની સામે ઊભો છે, થાંભલાનો પડછાયો પોતાની એટલે કોની? સંજયની। તો આ સંજયની જમણી બાજુ, સંજયની જમણી બાજુ સાંજના સમય, તો સાંજનો સમય તો સૂર્ય કઈ દિશામાં હોય? પશ્ચિમ દિશામાં હોય, તો પડછાયો કઈ દિશામાં પડશે? પૂર્વ દિશામાં પડશે। તો જો અહીંયા લખ્યું પડછાયો કઈ દિશામાં પડશે? પૂર્વ દિશામાં। હવે શું કરવાનું? જમણીને પલટાવી નાખવાનું। આ ડાબી લખ્યું, જો હવે પાછું અહીંયા દોરીએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। પૂર્વ દિશા, તો આ પૂર્વ દિશા છે મારી, આ પૂર્વ દિશા એને ડાબી બાજુ પલટાવવાની, એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા, તો ઘડિયાળની વિરુદ્ધ દિશા ક્યાં આવે? ઉત્તર। તો શું આવશે? અહીંયા ડાબી બરાબર ઉત્તર। તો કોનો હશે? સંજય। તો સંજયનો ફેસ કઈ દિશા? તો આ સંજયનું જ મળી ગયું, તો સંજયનો ફેસ કઈ દિશામાં હશે? આ મારો જવાબ હશે। સંજયનો ફેસ કઈ દિશામાં હશે? ઉત્તર દિશામાં હશે। સમજ પડે મિત્રો કઈ રીતે કર્યું આ દાખલો મેં? ખાસ જોજો મિત્રો, હવે પડછાયાવાળા દાખલા, સૂર્યોદય સૂર્યાસ્તવાળા દાખલામાં તમને કોઈ ફરક ન પડવો જોઈએ મિત્રો। એક રીત છે, જો આ દાખલો જો સૂર્યોદય સમયે ધ્રુવ સૂર્યની સામે શીર્ષાસન કરે છે, શું કરે છે? શીર્ષાસન કરે છે, તો તેનો જમણો હાથ કઈ બાજુ હશે? મિત્રો આ દાખલાની એક ફટાફટ તમને રીત આપું છું। જો તમને ક્યારે સવારમાં શીર્ષાસન કરે અથવા તો એમ કે તેનું માથું નીચે છે અને પગ ઉપર છે, તે રીતે તે યોગા કરે છે, તો પણ કઈ રીતે કરવાનું? જો હું મારું માથું છે, આ મારો માની લો કે જમણો હાથ છે, મારો ડાબો હાથ છે, હું માથાને આમ નીચે કરી નાખું અને પગ ઉપર લઈ લો, તો મારો જમણો હાથ જ્યાં છે અહીંયા જ રહેશે, ડાબો હાથ જ્યાં છે અહીંયા જ રહેશે। જો આમ તમે કોઈ વિચાર કરો એને કે મારું માથું નીચે લઈ જાઓ અને તમારા હાથમાં કોઈ ફેરફાર પડે ના, ફરક પડે। અથવા તો કઈ ના વિચાર કોઈ શીર્ષાસન કરવાનું કહે, અથવા તેનું પગ ઉપર જે માથું નીચે તો શું કરવાનું? સૂર્યોદય સમયે ધ્રુવ સૂર્યની સામે શીર્ષાસન કરે છે। જો સૂર્યની સામે શું કીધું? સૂર્યની સામે શું કરે છે? શીર્ષાસન કરતો, તો જમણો હાથ કઈ બાજુ? તો સૂર્યોદય એટલે ક્યાં આવશે? પૂર્વ। સૂર્યોદય ક્યાં થાય? પૂર્વમાં થાય, તેને પલટાવવાનું, તેને પલટાવીને શું લખવાનું? પશ્ચિમ। બસ આટલું જ કરવાનું। સૂર્યોદય ક્યાં થાય? પૂર્વમાં થાય, પલટાવીને શું લખવાનું? પશ્ચિમ લખવાનું। હવે જો આને દોરી આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। જો આટલું લખ્યું સૂર્યોદય સમય પૂર્વ અને પલટાવીને શું લખવાનું? પશ્ચિમ। હવે શું કહે? પશ્ચિમ। તો શીર્ષાસન કરે તો તેનો જમણો હાથ, તો આપણો જમણો હાથ, તો જો આ પશ્ચિમમાં છે, આ પશ્ચિમમાં છે। હવે જમણી બાજુ એને ખસવાનું છે, તો જો આ પશ્ચિમ છે, જમણી બાજુ ખરી એટલે કઈ દિશા હશે? ઘડિયાળ દિશા। તો ઘડિયાળ દિશા ક્યાં હશે? આમ। તો જવાબ શું હશે? પશ્ચિમ દિશામાં તેનો જમણો હાથ ક્યાં હશે? ઉત્તર દિશામાં। સમજ પડે કઈ રીતે કર્યું? પહેલા તો સૂર્યોદયની સીધા હશે દિશા, એટલે પૂર્વની દિશા લખી અને પલટાવી નાખી, પૂર્વની સામે કઈ દિશા? પૂર્વની સામે પશ્ચિમ અને તેનો જમણો હાથ, તો પશ્ચિમ જમણો હાથ કરવાનો, એટલે આ છે જમણો હાથ, એટલે કઈ આવશે? ઘડિયાળની દિશા, તો ઘડિયાળની દિશા ક્યાં આવશે? ઉત્તર। જવાબ શું આવશે? ઉત્તર। તો મિત્રો આશા રાખું છું કે મારી બધી રીત તમને ગમી હશે।
સમજ પડી હશે ને મિત્રો, જો ગમે તો તમારા દોસ્તો સુધી શેર કરજો. બાકી તો મિત્રો આ ચેપ્ટરને અહીંયા પતાવીએ છે અને આની બહાર કોઈ પણ દાખલો તલાટી કે પંચાયત મંત્રી એટલે પોલીસ કોન્સ્ટેબલમાં નહીં જાય એવી આશા રાખું છું અને આ ચેપ્ટરને અહીંયા જ પૂર્ણ વિરામ આપીએ છીએ. જય હિન્દ દોસ્તો, વંદે માતરમ.